ચોરીનો ત્યાગ પણ બે પ્રકારે છે. આત્માના ભાન સહિતની ભૂમિકામાં જે ચારિત્ર દોષ છે એમાં એક ચોરીનો દોષ, એનો ત્યાગનો બે પ્રકાર છે. એક સર્વથા ત્યાગ, બીજો એક દેશ અંશી ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિ ધર્મમાં જ હોય. તે જો બની શકે તો અવશ્ય કરવો. પણ સૂર્યનો સર્વથા ત્યાગ થાય કરવા જેવું તો એ છે. બાહ્યભ્યંતર પરિગ્રહ રહિત ભાવ આનંદના અનુભવનો પ્રચુર સ્વસંવેદન એવો જે ભાવ, એ અચોર્ય ભાવ એ કરવો જોઈએ. ચાલો, કદાચ ન બને તો એક દેશ ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. કદાચ પોતાના પુરુષાર્થની ખામીને લઈને એક સર્વથા ત્યાગ ન બને તો એક દેશ ત્યાગ તો કરવો જરૂર. દેશવૃત્તિની વ્યાખ્યા છે ને, શાવક કુવા નદીનું પાણી, ખાંડની માટી કોઈને પૂછ્યા વિના ગ્રહણ કરે તો પણ તેને ચોરી નામ ન પામે. એ ચોરી નામ ન પામે દુનિયાની હિસાબે. બાહ્યના હિસાબે ચોરી નામ ન પામે. અને મુનિ તેને ગ્રહણ કરે તો ચોરી નામ પામે. અભ્યંતર લોકોત્તર દ્રષ્ટિની અપેક્ષા જાણો, પાણી ને માટી પણ અજ્ઞા નલી. ત્રણ બહુ થયા: હિંસાનો ત્યાગ, જૂઠાનો ત્યાગ ને ચોરીનો ત્યાગ. દેશકીર્તિ પણ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય. જીનવાણી માતનો જય. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો